ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 21 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. તાજેતરમાં નો કિંગ્સ નામના મોટા વિરોધ પ્રદર્શનો ક્યાં થયા છે? તો મિત્રો એ થયા છે અમેરિકા દેશમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ, જેને નો કિંગ્સ કહેવામાં આવે છે, એના વિરુદ્ધ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. આ વિરોધ પ્રદર્શન અમેરિકન ઇતિહાસના સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંનું એક હોવાનું કહેવાય છે, જેમાં વિવિધ શહેરોમાં લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. સેકન્ડ નંબર છે, હાલમાં કયું રાજ્ય સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં માસિક ધર્મ રજા નીતિ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? તો કર્ણાટક રાઇટ આન્સર છે. કર્ણાટક ભારતનું પહેલું રાજ્ય છે જેણે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રો માટે માસિક ધર્મ રજા નીતિ રજૂ કરી. આ નીતિ બધી કામ કરતી મહિલાઓને દર વર્ષે 12 દિવસની પેઇડ રજા પૂરી પાડશે. કર્ણાટકનું પાટનગર છે બેંગલુરુ. સીએમ છે સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે મિત્રો થાવરચંદ ગેહલોત. હાલમાં ભારત અને મધ્ય એશિયાઈ સુરક્ષા પરિષદની ત્રીજી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો ભારત અને મધ્ય એશિયાઈ સુરક્ષા પરિષદની ત્રીજી બેઠક યોજાઈ છે બિશ્કેક ખાતે. બિશ્કેક રાઇટ આન્સર છે. હાલમાં કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આ ટર્મિનલ ભારતનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે અને તેને મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ નામ આપવામાં આવ્યું છે. ભારતનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ છે, બરાબર, જેને 556 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કયા લેટિન અમેરિકન દેશે હાલમાં ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવ્યું છે? તો ઉરુગ્વે રાઇટ આન્સર છે. ઉરુગ્વે સંસદીય કાયદા દ્વારા ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બન્યો. કોલંબિયા અને ઇક્વાડોરમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયો દ્વારા તેને કાયદેસર બનાવવામાં આવ્યું. ઉરુગ્વે ગાંજાના મનોરંજક ઉપયોગને કાયદેસર બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ હતો, બરાબર. ગાંજાને પણ ઉરુગ્વે મિત્રો લીગલ કર્યું હતું અને હવે ઈચ્છા મૃત્યુને પણ કાયદેસર બનાવી દીધું છે. ઉરુગ્વેનું કેપિટલ છે મિત્રો મોન્ટેવિડિયો. કરન્સી છે પેસો. પ્રેસિડેન્ટ છે યમાંડુ ઓર્સી. હાલમાં ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ પુસ્તક કોણે લખ્યું છે? તો એક પુસ્તક આવ્યું છે ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ, બરાબર, અને આ પુસ્તકના લેખક છે મિત્રો ડી શિવાનંદન. ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક ડી શિવાનંદન દ્વારા લખાયેલ પુસ્તક છે, જેમાં 1990ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડ અને સંગઠિત ગુના સામે મુંબઈ પોલીસની લડાઈ વિશે વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારીના દૃષ્ટિકોણથી ન્યાયની શોધની વિગતો આપવામાં આવી છે. હાલમાં કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયાની કપાસ ક્રાંતિ યોજના શરૂ કરી? કેન્દ્ર સરકાર દ્વારા કેટલા કરોડ રૂપિયાની કપાસ ક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી? રાઇટ આન્સર છે મિત્રો 600. કેન્દ્ર સરકારે કપાસના ખેડૂતોની આવક વધારવા માટે કપાસ ક્રાંતિ મિશન શરૂ કર્યું, જે એક મોટી પહેલ છે. આ મિશન પર સરકાર ₹600 કરોડ ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ હૈદરાબાદમાં આની જાહેરાત કરી છે. હાલમાં ભારત અને કયા દેશે મર્કોસુર ભારત વેપાર કરારને મજબૂત બનાવવા માટે સંયુક્ત જાહેરાત કરી છે? તો બ્રાઝિલ રાઇટ આન્સર છે. ભારતીય વાયુસેના મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ઉત્પાદન શક્ય બનાવીને Su-57 ફેલોન ફાઇટર જેટ ખરીદવા માટે રશિયન દરખાસ્ત પર વિચાર કરી રહી છે.
હવે મિત્રો આ કયા દેશે મર્કોસુર ભારત વેપાર કરારને મજબૂત બનાવવા માટે સંયુક્ત જાહેરાત કરી? તો આમાં બ્રાઝિલ રાઇટ આન્સર છે. તો બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે બ્રાઝિલિયન રિયાલ, પ્રેસિડેન્ટ છે લુલા ડા સિલ્વા. બરાબર. એક મિત્રો આ પ્રશ્ન અલગ થઈ ગયો અને એક પ્રશ્ન આ થઈ ગયો, જેમાં ભારતીય વાયુસેના ઇન્ડિયન એરફોર્સ મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્થાનિક ઉત્પાદન શક્ય બનાવીને Su-57 ફેલોન ફાઇટર જેટ ખરીદવા માટે રશિયન દરખાસ્ત પર વિચાર કરી રહી છે. હાલમાં ભારતના પોતાના ફાઇટર એરક્રાફ્ટ તેજસ MK-1A ક્યાં તેની પ્રથમ સત્તાવાર ઉડાન ભરી? તો નાસિક રાઇટ આન્સર છે. દેશના પ્રથમ તેજસ MK-1A ફાઇટર એરક્રાફ્ટ નાસિકમાં તેની પ્રથમ સત્તાવાર ઉડાન ભરી છે. આ અદ્યતન સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરે છે. કયા ફૂટબોલ ખેલાડીએ આ વર્ષનો ગોલ્ડન બૂટ જીત્યો? તો લિયોનલ મેસી રાઇટ આન્સર છે. આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલર લિયોનલ મેસીએ આ વર્ષે ગોલ્ડન બૂટ જીત્યો. ઇન્ટર મિયામી માટે રમતા તેની બીજી સિઝન દરમિયાન તેણે 29 ગોલ કર્યા અને 19 ગોલમાં મદદ કરી છે. હાલમાં કયા દેશે વિશ્વનું સૌથી નાનું AI કમ્પ્યુટર લોન્ચ કર્યું? કયા દેશે વિશ્વનું સૌથી નાનું AI કમ્પ્યુટર લોન્ચ કર્યું? રાઇટ આન્સર છે મિત્રો અમેરિકા. કયા દેશે? અમેરિકા રાઇટ આન્સર છે. અમેરિકામાં વિશ્વનું સૌથી નાનું AI કમ્પ્યુટર લોન્ચ, જેની કિંમત 3.55 લાખ રૂપિયા છે અને વિશ્વનું સૌથી નાનું AI સુપર કમ્પ્યુટર DGX સ્પાર્ક એને નામ આપવામાં આવ્યું છે. હાલમાં તન્વી શર્માએ બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે સિલ્વર મેડલ જીત્યો છે. બરાબર. આયોજન થયું છે બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનું ગુવાહાટી ખાતે. હાલમાં ભારતે કયા દેશને કટોકટી સહાય તરીકે પ્રશિયન બ્લુ દવા મોકલી? તો કટોકટીમાં સહાય તરીકે પ્રશિયન બ્લુ દવા મોકલવામાં આવી છે ભારત દ્વારા. કયા દેશને? ઇન્ડોનેશિયા દેશને. ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. મિત્રો વાત કરીએ આપણે તો પ્રશિયન બ્લુ કેપ્સ્યુલ્સના રૂપમાં આ સાય CGM-137 નામના ખતરનાક કિરણોત્સર્ગી પદાર્થથી થતા દૂષણને રોકવા માટે ઇન્ડોનેશિયા મોકલવામાં આવી છે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા, કરન્સી છે રૂપિયા અને પ્રેસિડેન્ટ છે પ્રબોવો સુબિયાન્તો. હાલમાં UIDAIએ શુભાંકર ડિઝાઇન સ્પર્ધા માટે કેટલી ઇનામ રાશિ રકમ નક્કી કરી છે? UIDAI દ્વારા શુભાંકર ડિઝાઇન સ્પર્ધા માટે 1 લાખ રાઇટ આન્સર છે. બરાબર. 1 લાખ. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર માટે સત્તાવાર વિઝ્યુઅલ એમ્બેસેડર પસંદ કરવાના હેતુથી રાષ્ટ્રવ્યાપી આધાર માસ્કોટ ડિઝાઇન સ્પર્ધાની જાહેરાત કરી. આ સ્પર્ધા માય ગવર્મેન્ટ પ્લેટફોર્મ પર યોજાઈ રહી છે. 31 ઓક્ટોબર 2025 સુધી ખુલ્લી રહેશે. 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. હાલમાં 17 ઓક્ટોબર 2025ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ આની સ્થાપના ક્યારે થઈ છે? 17 ઓક્ટોબર 2017ના રોજ. બરાબર. તો 2017થી તમે ગણશો તો આ વખતે કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો 9મો સ્થાપના દિવસ. બરાબર. 9th સ્થાપના દિવસ આ વખતે મનાવવામાં આવ્યો છે. CEIR પોર્ટલ દ્વારા મોબાઈલ ફોન રિકવરીના સંદર્ભમાં તાજેતરમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો તેલંગાના રાઇટ આન્સર થશે. હાલમાં કટી બિહુ ઉત્સવ. બરાબર. કયું ઉત્સવ? કટી બિહુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? તો એ મનાવવામાં આવ્યું છે અસમ રાજ્યમાં. અસમમાં રાઇટ આન્સર થશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 20 ઓક્ટોબર 2025 ફીફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થનાર બીજો સૌથી નાનો દેશ બની ગયો છે કેપ વર્ડ. ક્યાં બ્રહ્મોસ એરોસ્પેસ યુનિટમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલોનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો? લખનઉ રાઇટ આન્સર છે. કયા દેશના બ્લેડને આ વર્ષે વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી ગામ તરીકે નામ આપવામાં આવ્યું? સ્લોવેનિયા. ગુજ કોસ્ટ દ્વારા ક્યાંથી રાષ્ટ્રીય STEM ક્વિઝ 4.0નું લોન્ચિંગ કરાયું? ગાંધીનગર રાઇટ આન્સર છે. તાજેતરમાં કર્નલ માઇકલ રેન્ડ્રિયાનિરીનાએ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા? મેડાગાસ્કર. હાલમાં કોની નવી AIએ કેન્સરની સારવાર માટે આશાસ્પદ પદ્ધતિ દેખાડી? ગૂગલ રાઇટ આન્સર છે. કયા દેશે ભારતમાં Su-57 જેટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો? રશિયા રાઇટ આન્સર છે. સુપ્રીમ કોર્ટ સમિતિના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય કોને બનાવવામાં આવ્યા? અક્કઈ પદ્મશાલીને. ભારતના સૌથી યુવા રણજી વાઇસ કેપ્ટન કોણ બન્યા છે? વૈભવ સૂર્યવંશી. હાલમાં ચીનના નાનજિંગમાં આયોજિત તીરંદાજી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય તીરંદાજ જ્યોતિ સુરેખા વેનમે બ્રોન્ઝ મેડલ જીત્યો. કયા દેશના નોબેલ પુરસ્કાર વિજેતા ચેનનિંગ યાંગનું
103 વર્ષની ઉંમરે બીજિંગમાં અવસાન થયું. ચીન રાઈટ આન્સર છે. હાલમાં કયા એએમસીએ યુપીઆઈ દ્વારા પે ફ્રોમ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું? બજાજ ફિનસર્વ રાઈટ આન્સર છે. યુએનજીજીઆઈએમ એશિયા પેસિફિક પ્રાદેશિક સમિતિના અધ્યક્ષ તરીકે ભારતને ચૂંટવામાં આવ્યું. હાલમાં 2026ના પ્રથમ ક્વાર્ટરમાં વિશ્વનો પ્રથમ મલ્ટી સેન્સર EO ઉપગ્રહ ગેલેક્સ આઈએ લોન્ચ કર્યો. 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાશે? ચંડીગઢમાં. હાલમાં હર્ષ સંઘવી કયા રાજ્યના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા? ગુજરાતના. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, તાજેતરમાં ભારત અને કયા દેશે પ્રથમ નૌસૈનિક અભ્યાસ ઇન હાથ ધર્યો છે? તો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કોણે એસોચેમના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.